નમસ્કાર, તમારું સ્વાગત છે મિત્રો। ભગવાન શ્રી કૃષ્ણને વાસ્તુશાસ્ત્રનું વિશેષ જ્ઞાન હતું। તેમણે ધર્મરાજ યુધિષ્ઠિરને સમયાંતરે વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું। આ જ્ઞાન સમગ્ર માનવજાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી છે। શ્રી કૃષ્ણએ 5 એવા છોડ વૃક્ષ વિશે જણાવ્યું છે જે વૃક્ષો અને છોડ મકાનની સીમામાં હોય છે। તે જો ઘરની સામે હોય તો તેને હંમેશા હાર અને નિરાશાનો સામનો કરવો પડે છે। આ વૃક્ષો ઘરની સામે હોવાથી ઘરમાં નિવાસ કરવાવાળા લોકોની ક્યારે પ્રગતિ થતી નથી। તેમને હંમેશા દરેક રતાનો સામનો કરવો પડે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર વૃક્ષો અને છોડ ચોક્કસપણે આપણા મકાનની સુંદરતામાં વધારો કરે છે અને પર્યાવરણને શુદ્ધ રાખે છે, જે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે। ઘરની આગળની બાજુમાં શુભ વૃક્ષો અને છોડ લગાવવાથી ઘર વધુ સકારાત્મક બને છે અને સાથે જ આ વૃક્ષો અને છોડ અનેક પ્રકારના વાસ્તુદોષોનો નાશ કરે છે। ઘરની સામે ઊભા વૃક્ષ દેવતાની સમાન આપણા ઘરની રક્ષા કરે છે। આથી જ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં કેટલાક શુભ વૃક્ષ લગાવવાની સલાહ આપવામાં આવી છે। આજે આપણે જાણીશું કે આપણા ઘરની સીમામાં કયા વૃક્ષ હોવા જોઈએ અને કયા વૃક્ષ ન હોવા જોઈએ। જે રીતે શાસ્ત્રોમાં કેટલાક વૃક્ષોને શુભ ગણાવ્યા છે, તે જ રીતે વાસ્તુશાસ્ત્રમાં અશુભ વૃક્ષોનું વર્ણન મળે છે। આ વૃક્ષનો ઘરની સામે હોવું અમંગલ તથા અશુભ ગણાય છે અને વ્યક્તિને દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડે છે। આ વૃક્ષોના સાનિધ્યમાં રહેવાથી ધનનો નાશ થાય છે અને શત્રુમાં વૃદ્ધિ થાય છે। વ્યક્તિ તેનું માન સન્માન પણ ગુમાવી શકે છે। તેથી જ તમે જાણતા અજાણતા તમારા ઘરના આંગણામાં અથવા તમારા ઘરની અંદર આવા વૃક્ષ તથા છોડ લગાવ્યા છે તો તેને તમે કોઈ પણ વિલંબ કર્યા વિના તરત જ હટાવી દો। સૌથી પહેલી વાત છે, મુખ્ય દરવાજો જેટલો સુંદર અને સુશોભિત હશે તેટલો જ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે। પરંતુ યાદ રાખો કે કોઈ પણ વૃક્ષનો પડછાયો મુખ્ય દરવાજા પર ન પડવો જોઈએ। આનાથી છાયાભેદ ઉત્પન્ન થાય છે અને પરિવારમાં ઝઘડા થાય છે। બીજી વાત, ઘરની અગ્નિમાં અને નૈઋત્યની જગ્યાએ કોઈ પણ પ્રકારના વૃક્ષો લગાવવાથી શુભ માનવામાં આવતું નથી। આવા વૃક્ષો જલ્દી સુકાઈ જાય છે અને અશુભ પરિણામ આપવા લાગે છે। ત્રીજી વસ્તુ, ઘરની ઉત્તર દિશામાં કનક ચંપાનો છોડ લગાવવામાં આવે છે તો ધનમાં વૃદ્ધિ થાય છે। ચોથી વાત, જો ઘરનો મુખિયો ધંધો કરે તો તેને ઘરની સીમમાં લીમડો અને બીલીપત્રનું વૃક્ષ વાવીને તેનું પાલન પોષણ કરવાથી લાભ થાય છે। આનાથી તેમના વ્યાપારમાં ઘણો લાભ થાય છે। પાંચમી વાત, ભવનના પરિષદમાં ક્યાંય પણ ઉપર જવાવાળી લતા વધારે શુભ પરિણામ આપે છે, પરંતુ જો લતા ઉપરથી નીચે તરફ આવે છે તો તે લતા પરિણામ આપવાનું શરૂ કરે છે અને વ્યક્તિને દુઃખ ભોગવવું પડે છે। અને આ જગ્યા પર જો મની પ્લાન્ટ લાગેલ હોય તો વધારે શુભ અને સુખ મળે છે। નંબર 6, કેળાનું વૃક્ષ ભવન માટે ઘણું શુભ માનવામાં આવે છે, પરંતુ તેને ઘરની પાછળ લગાવવું જોઈએ। જો તેને ઘરની આગળ લગાવવું હોય તો તેની સાથે તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ। તુલસીની સાથે કેળાનો વૃક્ષ હોવાથી ધન સંપત્તિમાં અકસ્માત રીતે વૃદ્ધિ થાય છે, કારણ કે કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે અને તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। ચાલો મિત્રો, હવે જાણીશું કે કયા વૃક્ષો ઘરમાં લગાવવા અશુભ માનવામાં આવે છે। સૌથી પહેલા વાત કરીએ કાંટાવાળા છોડની। મિત્રો, તમારે ઘરમાં ક્યારે કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ, કારણ કે કાંટાવાળા છોડ ફક્ત આપણા ઘરના વાસ્તુને પ્રભાવિત તો કરે જ છે, પરંતુ ઘરના નાના બાળકોને પણ નુકસાન પહોંચાડે છે। ઘરમાં કાંટાવાળા છોડ લગાવવાનું ટાળો, કારણ કે તેના કાંટા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, પરંતુ તેમ છતાં ગુલાબ જેવા કાંટાવાળા છોડ લગાવી શકાય છે, પરંતુ ગુલાબના છોડને ઘરની છત પર જ રાખવું સારું રહેશે। આ સાથે જો ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો જો તમે ઘરમાં કાંટાવાળા છોડ લગાવો છો તો પણ પરિવારમાં ઝઘડા વધે છે અને આટલું જ નહીં, તે ઘરનું વાતાવરણ બગાડે છે। નંબર 2, દૂધવાળા છોડ। તમારા ઘરમાં આવા છોડ ન લગાવવા જોઈએ જે કપાઈને અથવા તોડીને દૂધ ઉત્પન્ન કરે છે, કારણ કે તેમાંથી જે દૂધ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી। તે આપણા શરીરની અંદર પાયમાલી પેદા કરશે। તેથી
આપણે આવા છોડોથી દૂર રહેવું જોઈએ। જો ધાર્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ છોડને ઘરમાં લગાવવાથી ઘરની સુખ શાંતિ છીનવાઈ જાય છે, નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે। મિત્રો, આ ક્રમમાં સુકાઈ ગયેલા છોડ ત્રીજા નંબરે આવે છે। તમે જોયું હશે કે ઘણી વખત આપણા ઘરના બગીચામાં ઉગેલા છોડ સુકાઈ જાય છે। આવી સ્થિતિમાં આપણે આ છોડને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ, નહીં તો જ્યારે પણ જો તમે સુકાઈ ગયેલા છોડને જોશો તો તમારા સ્વભાવમાં પણ બદલાવ આવશે। તેથી સૂકા છોડને ક્યારેય ઘરમાં ન રાખો, તેને તરત જ ફેંકી દો। ખાસ કરીને સુકાયેલો તુલસીનો છોડ હંમેશા ઘરમાં ન રાખવો જોઈએ। તુલસીનો છોડ હંમેશા લીલોછમ હોવો જોઈએ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તે ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે। ત્યાંથી જ જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેની જગ્યા પર એક નવો તુલસીનો છોડ વાવો। ચોથો છોડ છે બોન્સાઈના છોડ। મિત્રો, તમે બોન્સાઈના છોડનો મતલબ ન જાણતા હોય તો ચાલો તમને જણાવી દઈએ કે આ એવા છોડ છે જે કોઈ પણ મોટા વૃક્ષનું નાનું સ્વરૂપ હોય છે। તેમની વૃદ્ધિને કોઈક વૈજ્ઞાનિક રીતે અટકાવવામાં આવે છે। તેથી એવું માનવામાં આવે છે કે આવા છોડ આપણી આસપાસની સકારાત્મક ઉર્જા રોકે છે અને ઘરમાં બીમારી લાવે છે। ઘરમાં રહેતા દરેક સભ્યનો આર્થિક વિકાસ રોકે છે। મિત્રો, હવે વાત કરીશું બબૂલના વૃક્ષ વિશે, એટલે કે આપણી દેશી ભાષામાં બાવળના વૃક્ષ વિશે। તમે જાણતા જ હશો કે આ એક મોટું કાંટાવાળું ઝાડ છે, તેથી તેનો છોડ ઘરમાં વાવવાનો સવાલ જ ઊભો થતો નથી। તેમ છતાં જો કોઈ તેને બોન્સાઈ કરીને ઘરમાં વાવવાનું વિચારતું હોય તો બિલકુલ ન કરવું, કારણ કે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ તે સારું નથી। આવા છોડ આપણને નુકસાન પહોંચાડે છે, કારણ કે તેના કાંટા ખૂબ જ નુકસાનકારક છે। મિત્રો, હવે એરંડાના છોડ વિશે વાત કરીએ। દુનિયાનો સૌથી ખતરનાક છોડ માનવામાં આવે છે। આ છોડના બીજ તમે તેને ઘરમાં લગાવવાની ભૂલ ન કરો, કારણ કે નાના બાળકો તેના બીજ ભૂલથી ખાઈ શકે છે અને તેમને નુકસાન પહોંચી શકે છે। મિત્રો, હવે વાત કરીશું બોરના છોડ વિશે। કહેવાય છે કે ફળોમાં ગણવામાં આવતું બોરનું વૃક્ષ, બોરને ખાવા માટે ઘણા લોકો આ વૃક્ષને પોતાના ઘરની સામે રોપે છે, પરંતુ આ ખોટું છે અને ઘરની સામે લગાવવાથી નકારાત્મક શક્તિઓ આવે છે। એટલું જ નહીં, ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ઘરમાં બોરનું ઝાડ રાખવાથી આર્થિક વૃદ્ધિ થાય છે, સમસ્યાઓ પણ ધનની ખોટ તરફ દોરી જાય છે। તેથી તેને ઘરમાં ન લગાવવું જોઈએ। મિત્રો, ચાલો હવે વાત કરીએ ઘરોમાં સૌથી વધુ વાવવામાં આવતા મની પ્લાન્ટ વિશે। જો તમે તમારા ઘરમાં પ્રગતિ કરવા માંગો છો તો તમારે મણી વાવવો જોઈએ। ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર છોડ લગાવો। આમ કરવાથી તમને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે, પરંતુ મની પ્લાન્ટને લગાવતી વખતે ધ્યાન રાખો કે તેની લંબાઈ દિવાલથી વધુ ન હોવી જોઈએ, તેનાથી સમસ્યાઓ થઈ શકે છે। મણીનો છોડ ક્યારેય ન ખરીદવો જોઈએ, પરંતુ તેને બીજા સ્થાનેથી ચોરી કરીને લાવવો જોઈએ અને ઘરના મુખ્ય દ્વાર સામે વાવવો જોઈએ। તે પછી જ તેનો શુભ ફળ મળે છે। ઘરમાં ક્યારે પણ પપૈયાનો છોડ ન લગાવવો જોઈએ। પપૈયાનો છોડ ઘર માટે ઘણો અશુભ હોય છે। જો આ છોડ તેની જાત ઉગે છે તો તેને તરત જ ઉખાડીને ફેંકી દેવો જોઈએ। જો પીપળાનું વૃક્ષ ઘરની પૂર્વ દિશામાં હોય તો ઘરમાં દરિદ્રતા રહે છે। વડ વૃક્ષ જો ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં શોકનો કાળ ચિરકાળ સુધી રહે છે। દક્ષિણ દિશામાં જો તુલસીનો છોડ હોય તો સંતાનને દુઃખ સહન કરવું પડે છે। કોઈ પણ મૃત વૃક્ષની છાયા ઘર પર પડે તો તે મૃત્યુનું સૂચક છે। તેથી સુકાયેલા વૃક્ષને તરત જ ત્યાંથી દૂર કરવું જોઈએ। મિત્રો, આ રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં લગાવાળા વૃક્ષોની મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી। કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને તમારા મિત્રોને પણ શેર કરો। કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો।